ગયા વર્ષે 109% ચોમાસું રહ્યું હતું. આ વર્ષે લગભગ ઓગસ્ટ મહિનો કેવો રહેશે? સારા સમાચાર એ છે કે ગુજરાતમાં ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે. અત્યારની જે સિસ્ટમો છે એમાં કોઈ અરબ સાગર કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી નથી. અલ્નીનો છે એ પોઝિટિવ છે, સ્ટ્રોંગ બની રહી છે. ભારત લેવલે અન્ય રાજ્યોની અંદર આવનારા 15 દિવસ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે, પણ 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ નથી. સારા સમાચાર એ છે કે અલ્નીનો સ્ટ્રોંગ થશે છતાં પણ ગુજરાતના ચોમાસા ઉપર એની નેગેટિવ અસર નથી પડવાની. કદાચ એક સ્પેલ 5મી 6ઠી ઓગસ્ટે એટલે કાલ પરમ દિવસમાં આવે એવું એમની વાત હતી કે હમણાં કોઈ વરસાદી મોટી સિસ્ટમ સક્રિય નથી. નમસ્કાર, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. હું છું મુફદ્દલ કપાસી, આપ જોઈ રહ્યા છો ગર્જનાથ અને હું છું પ્રદીપ. આજના ગર્જનાથમાં ચર્ચા કરવી છે શું ઓગસ્ટની અંદર ફરી એક વખત મેઘ તાંડવ થવાનું છે? ઓગસ્ટનું પહેલું સપ્તાહ ચાલી રહ્યું છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં વરસાદ આવ્યો, પણ પછીના 2 દિવસ એટલે કે કાલે અને આજે ગુજરાતમાં વરસાદ હવે લગભગ નહિવતની કક્ષામાં જતો રહ્યો છે. એક આખી મહાકાય મજબૂત સિસ્ટમ જેને 3-4 અલગ અલગ પ્રક્રિયાઓએ પરિબળોએ ભેગા થઈને બનાવી હતી એ 48 કલાક લાગલગાટ ગુજરાત પર વરસી. 350 વધારે તાલુકામાં લાગલગાટ વરસાદ પડ્યો. પણ એ પછી શું? સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે જ્યારે ચર્ચા એવી થઈ રહી હતી કે હવે ગુજરાતમાં 10 થી 12 દિવસ સુધી ઉઘાડ નીકળશે, વરસાદ નહીં પડે, ખેડૂતોએ જો આ વરાપમાં કોઈ કામ કરવું હોય તો એ કરી શકે છે, આવી બધી ચર્ચા થઈ રહી હતી. દરમિયાન 2-3 વેધર એક્સપર્ટ એવું પણ કહી રહ્યા છે કે 5મી અને 6ઠી ઓગસ્ટે કદાચ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય એવા સંકેત મળી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે એક જે નવી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી એમાં અડધાથી પોણા ભારત ઉપર વાદળોનો મજબૂત ઘેરાવો દેખાઈ રહ્યો છે. અને હવામાન વિભાગનું પણ એવું કહેવું છે કે ઓગસ્ટમાં હવે પછીના જે 15 દિવસ છે એ સારા સંકેત આપી રહ્યા છે ચોમાસાને લઈને. આ બધી વાતની સાથે સાથે યુરોપિયન વેધર એજન્સીએ 15 દિવસનું નવું ફોરકાસ્ટ રિલીઝ કર્યું આજે, અને એમાં 60% જેટલા દેશના વિસ્તારોમાં 15 દિવસ ખૂબ સારો વરસાદ પડે એ પ્રકારનું અનુમાન લગાવ્યું છે. એટલે ચર્ચા હવે નવેસરથી એ શરૂ થઈ છે કે શું 15 દિવસનો કે 12 દિવસનો ગેપ છે કે પછી વચ્ચે બીજો એક રાઉન્ડ પણ આવવાનો છે. અને આ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે જ્યારે જૂન મહિનાની અંદર 15 દિવસ ચોમાસું એ થોડું મોડું ચાલી રહ્યું હતું ને, એ દરમિયાન સુપર અલ્નીનો અને અલ્નીનોની ચર્ચા ચાલતી હતી. કેન્દ્ર સરકારની તૈયારી હતી, રાજ્ય સરકારની પણ તૈયારી હતી, પરંતુ કુદરતની સામે એ તમામ એજન્સી હોય અથવા તો એ વાત હોય ખોટી. કુદરતની જે વાત કે વરસાદ ઓછો પડે તેવી શક્યતા, પણ આ તમામની વચ્ચે વરસાદ સારો પડી રહ્યો છે. જગતનો તાત એ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે ને આપણો એ દેશ કૃષિ પ્રધાન છે એટલા માટે આપણે સૌ કોઈ આશા રાખીએ કે નહીં, એ દેશની અંદર વરસાદ પડવો જોઈએ. અને ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ એ જુલાઈ અને શરૂઆતમાં, જુલાઈના અંતમાં, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ખૂબ સારો વરસાદ પડ્યો. હજી પણ વરસાદની આગાહી છે. ક્યારે અને શું સ્થિતિ એ ગુજરાતની ઉપર, તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે. જે એજન્સીઓએ આગાહી કરી રહી છે, હવામાન નિષ્ણાંતો જે કહી રહ્યા છે એને લઈને ચર્ચા કરવી છે ગર્જનાથમાં. આજે પરેશભાઈ ગોસ્વામી આપણે છે સાથે જોડાયેલા છે, હવામાન નિષ્ણાંત છે. પરેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપણું. પરેશભાઈ, જગતના તાતને ખાલી એક જ વસ્તુની રાહ હોય છે કે એ ઉપરથી મેઘરાજા ક્યારે વરસે. દર વખતે એ જૂન મહિનાની શરૂઆતનો પહેલા દિવસથી એ નક્કી કરે કે હવે ક્યારે મેઘરાજા વરસશે. આ વખતે તો સુપર અલ્નીનોની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે વરસાદ ક્યાંક ઓછો જોવા મળે, એની વચ્ચે જુલાઈ મહિનો
એ ગુજરાત સહિત જેટલા વિસ્તારોની અંદર સુપર અલ્નીનોની અસર હતી એ જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ પડ્યો અને ખેડૂતો પણ ખૂબ ખુશ જોવા મળ્યા. આ તમામની વચ્ચે ઓગસ્ટ મહિનો કેવો રહેશે? તો પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે વખત જે અમે માહિતી આપી છે એમ કે અલ્નીનો છે એ સ્ટ્રોંગ થાય, પણ સાથે આયોડી છે આપણા માટે ખૂબ અગત્યનું છે. આયોડી આપણા માટે જો પોઝિટિવ હોય તો આપણું નબળું નથી થતું, સારું થાય છે. જેમાં આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈ આ બંને મહિના પૂર્ણ થયા છે. ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલુ છે. અત્યારના જો હાલના હવામાનની આપણે વાત કરવા જઈએ તો જે ચોમાસું ધરી હોય છે ઉત્તર ભારત તરફ અત્યારે ખસેલી છે. એટલે કે પંજાબ, હરિયાણા, યુપી, બિહારના ભાગો ઉપર થઈ અને બંગાળની ખાડી તરફ એ પસાર થઈ ગઈ છે. એટલે ચોમાસું ધરી અત્યારે ગુજરાતની ઉત્તર તરફ ખસી ગયેલી છે. સાથે અત્યારની જે સિસ્ટમો છે એમાં કોઈ અરબ સાગર કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી નથી રહી. એટલે ખાસ કરીને જોવા જઈએ તો 15 ઓગસ્ટ સુધી આપણે જે 2 દિવસ પહેલા પણ વાત કરી હતી, અત્યારે પણ જે આજનું અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ 15 ઓગસ્ટ સુધી આપણે હમણાં કોઈ સારા વરસાદની રાહ નથી જોવાની. આ એક ચોક્કસની વાત છે કે જે 700 HPA નો ભેજ હોય અરબ સાગર ઉપરથી પણ અત્યારે ભેજવાળા પવન આવી રહ્યા છે, અરબ સાગર સક્રિય છે, જેને કારણે હળવા છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હાલ નથી. બીજા જે હવે અલ્નીનો અને જે આયોડીની વાત છે, સારા સમાચાર એ છે કે અલ્નીનો છે એ પોઝિટિવ છે, સ્ટ્રોંગ બની રહ્યો છે, પણ આયોડી છે પણ પોઝિટિવ ફેઝમાં આવતો જાય છે. જેવી રીતે મુકદ્દરભાઈ આપણે જે વાત કરી કે જે યુરોપિયન મોડેલ અને અલગ અલગ એજન્સીઓની જે અત્યારે મેપ જાહેર કરેલો છે, આ મેપ છે એ આખા ભારત લેવલની વાત છે. આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો એ ગુજરાતની ચર્ચા છે. ભારત લેવલે ચોક્કસથી અન્ય રાજ્યોની અંદર આવનારા 15 દિવસ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે, પણ 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ નથી. બીજી વાત એ છે કે જૂન અને જુલાઈ મહિના દરમિયાન જે અલ્નીનો છે એ સ્ટ્રોંગ થયો હતો. અલ્નીનો છે એ 2.5 ડિગ્રી એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું. એ જુલાઈ એન્ડ અને ઓગસ્ટની 2 તારીખ સુધીમાં વધુ સ્ટ્રોંગ બન્યો છે અને અત્યારે અલ્નીનો છે એ સ્ટ્રોંગ બનીને પ્રશાંત મહાસાગરનું તાપમાન 3 ડિગ્રી સુધી ઉચકાયું છે. એટલે જે 2.5 હતું એ સ્ટ્રોંગ થઈને 3 ડિગ્રી સુધી પહોંચ્યું છે. એટલે જે આપણે જે સુપર અલ્નીનોની વાત કરી રહ્યા હતા એ સુપર અલ્નીનો તરફ હવે આપણું જે પ્રશાંત મહાસાગરનું તાપમાન તે જઈ રહ્યું છે. પણ એની સાથે સારા સમાચાર એ છે કે અલ્નીનો સ્ટ્રોંગ થશે છતાં પણ ગુજરાતના ચોમાસા ઉપર એની નેગેટિવ અસર નથી પડવાની, કેમ કે આયોડી છે પણ પોઝિટિવ ફેઝમાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને 2 ઓગસ્ટ સુધીમાં જે આયોડીનો જમ્પ લાગ્યો છે 0.23 આયોડી પોઝિટિવ થયો છે. 0.23 થયો છે ખૂબ સારી બાબત કહેવાય. અને હજુ પણ આયોડી છે આવનારા દિવસમાં વધુ પોઝિટિવ થાય, વધુ સ્ટ્રોંગ થાય એવી શક્યતાઓ છે. એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ જે ભૂમધ્ય રેખા છે શ્રીલંકાના નીચેના ભાગનો જે છે હિન્દ મહાસાગરના, એનું તાપમાન જો આપણે ફેવરેબલ રહે તો બંગાળની ખાડીના અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ છે એ એક પછી એક બનતી રહેતી હોય. એટલે આયોડિક છે પણ હવે ધીમે ધીમે સ્ટ્રોંગ બની રહ્યો છે. એટલે અલ્નીનોની અસર છે કમસે કમ આપણે નથી થવાની. હા, એક ચોક્કસની વાત છે કે 15 ઓગસ્ટ સુધી આપણે સારા વરસાદનો લાભ ન મળે, પણ એ પછી 16 અથવા તો 17 ઓગસ્ટથી બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે ને એને કારણે પણ ગુજરાતમાં ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે. ખાસ કરીને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એની અંદર અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં ખૂબ લાંબા સમય પછી બંને સમુદ્રની અંદર એક સાથે સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ છે અને જેને કારણે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. એક અંદર એટલું કહી શકાય કે જે 15 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટનું જે સેશન હશે એ સેશન દરમિયાન એકંદરે ખૂબ સારા વરસાદ જોવા મળશે અને વધુ આયોડિક પોઝિટિવ થશે તો સપ્ટેમ્બર મહિનો છે એમાં તો આપણે ઓલ ઓવર ચોમાસાનું ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળે. એટલે ચોમાસું છે એકંદરે સારું પરફોર્મન્સ બતાવે, સારું પૂર્ણ થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે ઘણા સમયથી એટલે કે 2 મહિનાથી એક વાત કરતા આવ્યા છે પ્રદીપભાઈ કે ગયા વર્ષે 109% ચોમાસું રહ્યું હતું. આ વર્ષે લગભગ 90 થી 93% સુધીનું ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં એટલે કે 4 ઓગસ્ટ સુધીમાં જે વરસાદ પડ્યા છે એમાં ઓલ ઓવર ગુજરાતમાં અલગ અલગ એવરેજ છે.
કચ્છની અંદર 20% આસપાસ વરસાદ છે, ઉત્તર ગુજરાતમાં 42% આસપાસનો વરસાદ જોવા મળ્યો. મધ્ય ગુજરાતમાં સામાન્ય કરતા આ વર્ષે વરસાદનું પરફોર્મન્સ સારું રહ્યું. મધ્ય ગુજરાતમાં 44% વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રની અંદર પણ 43% આસપાસ વરસાદ વરસ્યો છે. અને એવી રીતે સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં, ત્યાં સિઝનનો ટોટલ 80% વરસાદ વરસ્યો છે. હવે આ બધાને આપણે ઓલ ઓવર એવરેજ જોવા જઈએ તો આખા ગુજરાતની જે એવરેજ છે એમાં 58% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અને હજુ આ વરસાદ છે આગળ વરસશે એટલે લગભગ 90 થી 93% વચ્ચે ઓલ ઓવર ચોમાસાની આપણા ગુજરાતની એવરેજ આવે એવું અનુમાન છે. એટલે ઓગસ્ટમાં પણ એન્ડમાં સારું રહેશે, સપ્ટેમ્બર મહિનો છે એ પણ આપણે સારા વરસાદના સંકેતો અત્યારે આપી રહ્યા છે. પરેશભાઈ, આજે આપે કહ્યું કે 58% અત્યારે સરેરાશ છે અને ચોમાસું હજુ અડધું જ ગયું છે, અને પછી જો છેલ્લો આંકડો 90-93% થાય તો શું હવે પછીનો જે સેકન્ડ રાઉન્ડ છે, સેકન્ડ ઇન ધ સેન્સ કે બાકીનું અડધું જે ચોમાસું છે એમાં અત્યાર સુધી વરસાદ પડ્યો એના કરતાં ઓછો પડશે કે પછી સરેરાશ કઈ રીતે ઘટશે? આપ કઈ રીતે એને જુઓ છો? એ ટાઈમ પીરિયડ ઉપર ઘટાડો આવશે. ઘટાડો ટાઈમ પીરિયડ ઉપર એટલે કે હવે જે વરસાદનું આપણે કહી શકીએ કે 42 થી લઈને 45% સુધીનો વરસાદ વરસે મુકદ્દરભાઈ, તો એ એકી સાથે નહીં વરસે. હવે કે આઈઓટી પોઝિટિવ થશે એટલે એકી જો ગયા અઠવાડિયે જોઈએ એના આગલા અઠવાડિયે જોઈએ જનરલી શું બન્યું, દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારની અંદર એક જ દિવસની અંદર આપણે ખ્યાલ છે કે ઘણી જગ્યાએ એક જ દિવસમાં 35 થી 40 ઇંચ જેવો વરસાદ વરસ્યો. અમદાવાદની અંદર જનરલી એટલો વરસાદ નથી પડતો, પણ 12 વર્ષનો રેકોર્ડ તોડીને અમદાવાદની અંદર પણ અલગ અલગ એરિયા વાઇઝ આપણે કહી શકાય કે 15 થી લઈને 17-18 ઇંચ સુધીનો વરસાદ વરસતો. એટલે એક સાથે જે આઈઓટીની ઇફેક્ટને કારણે વરસાદ વરસતો હતો એને કારણે 58%ની એવરેજ થી જુલાઈ એન્ડ અને ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં જ આપણે આ એવરેજ આવી છે. પણ હવે પછી આપણે આઈઓટી પોઝિટિવ થશે એટલે અતિવૃષ્ટિ છે એમાં ઘટાડો થાય અને સમયસર નોર્મલ રીતે વરસાદ જે વરસતો હોય એ રીતના વરસાદ પડશે એટલે આપણે એવરેજ થી 90 થી 93% સુધી આવશે. બીજી વાત એ છે કે હવે 90 થી 93% પહોંચવાનું 42 કે 45% હજુ પણ વરસાદ પડે તો એની અંદર મુકદ્દરભાઈ એવું બનશે મોટા ભાગનો વરસાદ છે એ સપ્ટેમ્બરમાં જોવા મળશે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પણ સારો વરસાદ હશે અને ઓગસ્ટની 15-17 તારીખ સુધી તો આમ પણ આપણે ખબર છે કે હવે એ ગેપ રહેવાનું છે. એ ગેપ પછી ચોમાસું 17 ઓગસ્ટથી સક્રિય થાય, ચોમાસાના વરસાદની શરૂઆત થાય, ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે તો પણ એ વરસાદ લગભગ 10 થી 12% વરસાદથી હવે વરસવાનો આવે. જે આપણે 45% છે એમાંથી બાકીનું જે વરસાદ છે એ સપ્ટેમ્બરમાં વરસે. એટલે એ રીતે આખી જોવા મળે એવી શક્યતા અમે માનીએ. પરેશભાઈ, આપ જે હમણાં કહી રહ્યા હતા કે જે મોડલ આપ જોઈ રહ્યા છો 15મી ઓગસ્ટથી જ એક રાઉન્ડ આપ જોઈ રહ્યા છો, પણ હમણાં મેં એક રિપોર્ટ પણ વાંચ્યો અને મેં એક કે બે વેધર એક્સપર્ટને પણ એવું કહેતા સાંભળ્યા કે કદાચ એક સ્પેલ 5મી 6ઠી ઓગસ્ટે એટલે કાલ પરમ દિવસમાં આવે એવું એમની વાત હતી. મને પણ એ સમજાયું નહીં, કેમ કે હું જ્યારે વિન્ડી ચેક કરું છું કે બીજી કોઈ સ્કાયમેટ વેધર ચેક કરું છું તો એવા કોઈ સંકેતો દેખાઈ નથી રહ્યા. ગુજરાત કોરું દેખાય છે ફોરકાસ્ટમાં પણ. તો આપને કોઈ એવી સંભાવના લાગે છે કે એકાદ દિવસમાં કોઈ સિસ્ટમ જનરેટ થાય ને 6ઠીથી વરસાદ ચાલુ થાય? ના મુકદ્દરભાઈ, મેં આપણે 2 દિવસ પહેલા પણ જ્યારે ચર્ચા થઈ હતી ન્યૂઝના માધ્યમથી ત્યારે પણ મેં આપને જણાવ્યું હતું કે હમણાં કોઈ વરસાદી મોટી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાત આસપાસ કોઈ વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી, કેમ કે ચોમાસું દરી છે ઉત્તર તરફ ખસી ગઈ છે. અરબ સાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવતી નથી. એનાથી વિશેષ આપનું કામ કે જે અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓપ્શન ટ્રફ પોઝિટિવ હતો, એ મોન્સૂન ઓપ્શન ટ્રફ છે એ પણ આજથી હવે વીક પડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હમણાં લગભગ આવતીકાલથી કે 2 દિવસની અંદર કોઈ સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી અપેક્ષાઓ મારી દ્રષ્ટિએ, હું જ્યાં સુધી સમજ્યો, મારું જ્યાં સુધીનું પ્રિડિક્શન છે કે મારું જ્યાં સુધી વેધરનું નોલેજ છે ત્યાં સુધી મને કોઈ નજીકના સમયમાં વરસાદનો સારો રાઉન્ડ દેખાતો નથી. આ મેં આપને જણાવ્યું કે 700 HPA લેવલે જે ભેજ છે અને એને કારણે ખુલ્લા છવાયેલા જે ઝાપટાઓ પડતા હોય છે એ ઝાપટાઓ પડી શકે, પણ કોઈ જગ્યાએ 1 ઇંચ કે 1.5 ઇંચ કે 1.5 ઇંચ જેવા વરસાદ પડે તેવી અપેક્ષાઓ હમણાં રાખી ન શકાય. કમસે કમ 15 તારીખ સુધી તો મને એવી શક્યતાઓ નથી દેખાતી. એટલે મારું માનવું છે ત્યાં સુધી 5, 6, 7 તારીખ અથવા તો એના પછીના દિવસમાં 15 તારીખ સુધીના કોઈ દિવસની અંદર આપણે સારા વરસાદની અપેક્ષાઓ મારી દ્રષ્ટિએ મારા પ્રિડિક્શન પ્રમાણે જોવા મળતી નથી.
પરેશભાઈ, આમ તો ચોમાસું એ 15 જૂને ગુજરાતની અંદર આવે, ત્યારબાદ ધીરે ધીરે વરસાદ આગળ વધતો જાય. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરના એ શરૂઆતની અંદર ગુજરાતમાંથી દક્ષિણ પશ્ચિમ તરફથી આવતું વિધિવત ચોમાસું એ વિદાય લેતું હોય છે. આ વખતે એવી શક્યતાઓ ખરી કે સપ્ટેમ્બરની અંદર સારો વરસાદ થાય, સાથે સાથે ઓક્ટોબરના શરૂઆતમાં, મધ્યમાં અથવા તો ઓક્ટોબર એન્ડ સુધી વરસાદ ખેંચાય? પાછળ જેમ શરૂઆતમાં 15 દિવસ ધીરું પડ્યું, એમ પાછળ એ 15 દિવસ 20 દિવસ સુધી લાંબુ ખેંચાય? જો પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે 15 જૂન થી 15 ઓક્ટોબર સુધીનું 4 મહિનાનું ગુજરાતનું ચોમાસું. હવે આ ચોમાસું જ્યારે પણ ગુજરાત તરફ આવે છે એટલે મોટા ભાગે જોવા જઈએ તો લો પ્રેશર હોય કે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય બને અને વરસાદને ખેંચી લાવતું. એટલે એ જે લો પ્રેશર હોય કે કોઈ વરસાદની સિસ્ટમ હોય એનો હવાનો ચક્રાઓ છે એન્ટી ક્લોક ગ્રાઉન્ડમાં ફરતો હોય છે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે. અને જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો ચક્રાઓ છે દરિયાઈ સપાટી ઉપર ફરે છે ત્યારે ત્યાં લો પ્રેશર થાય છે. નીચેથી બધી હવાઓ ઉપર જાય અને નીચેથી પાણી સહિતની બધી ઉપર જતું હોય અને ત્યાં વરસાદની સિસ્ટમ બંધાય. પણ જ્યારે હવાનો ચક્રાઓ છે એ ક્લોક ગ્રાઉન્ડમાં ફરે, ઘડિયાળની ફરે છે એ દિશામાં ફરવાનું ચાલુ થાય એટલે હાઈ પ્રેશર. હાઈ પ્રેશર અને લો પ્રેશરની અંદર વિરુદ્ધ દિશામાં જે હવાઓનું ફરવું આ એક વૈજ્ઞાનિક કારણ છે. એટલે ઘડિયાળની દિશામાં જ્યારે હવાઓ ફરે છે ત્યારે હાઈ પ્રેશર થાય અને જ્યારે હાઈ પ્રેશર થાય એટલે વાદળો વિખાઈ જાય, ભેજ છે એ આપણે વિખાઈ જતો હોય અને ત્યારે વરસાદની કન્ડિશન છે એ ઓછી થઈ જતી. એટલે ચોમાસું છે એ આપણે એન્ટી ક્લોક ગ્રાઉન્ડની હવાઓ છે લઈને આવે છે, પણ જ્યારે હાઈ પ્રેશર થાય, ક્લોક ગ્રાઉન્ડમાં હવાઓ ફરે છે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય. ગુજરાતની અંદર સામાન્ય રીતે ચોમાસું છે એ વલસાડ જિલ્લાથી ચાલુ થાય, પૂર્ણ છે પશ્ચિમ કચ્છથી અને બનાસકાંઠા કે વાવ થરાદના વિસ્તારથી ત્યાંથી વિદાય થતી હોય છે. અને ભારત દેશની અંદર ચોમાસું જ્યારે પ્રવેશ કરે એટલે પહેલું પ્રવેશ છે એનો કેરળમાં થાય અને સૌથી પ્રથમ વિદાય છે રાજસ્થાનના ભાગો ઉપરથી થતી હોય છે. અને આ જ્યારે ચોમાસું વિદાય લે છે કે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય ત્યારે પાકિસ્તાનના ભાગો ઉપર હાઈ પ્રેશર બને અને એ હાઈ પ્રેશર બને પછી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. મારું જ્યાં સુધી આ તમામ બાબતનું જે પ્રિડિક્શન છે એ પ્રિડિક્શન ઉપર મને એવું લાગી રહ્યું છે 10 ઓક્ટોબર થી લઈને 15 ઓક્ટોબર વચ્ચે ગમે ત્યારે પાકિસ્તાન પર હાઈ પ્રેશર સર્જાશે અને એ હાઈ પ્રેશરને કારણે રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને એ ચોમાસું છે એ લગભગ આપણે 15 ઓક્ટોબર થી જ આપણે ત્યાં સુધીમાં મોન્સૂન વિન્ડોર પ્રોસેસ ચાલુ થઈ જશે, ચોમાસું વિદાય લેતું થશે. હા, એ પછી વરસાદ હશે પણ એ 25 ઓક્ટોબર આસપાસના વરસાદ હશે કે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હશે અને એ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે કે જે ઓક્ટોબર મહિનાનું તાપમાન ઊંચું જાય ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય ત્યારે ભેજનું પ્રમાણ હોય એટલે જે વિસ્તારમાં તાપમાન વધારે હોય એ 2-5 કિલોમીટરના વિસ્તારમાં ગાજવીજ અને તોફાની વરસાદથી કહી શકાય કે 30 મિનિટથી લઈને 100 મિનિટના ગાળા દરમિયાન પડતા હોય. અને એ દર વર્ષે આપણે ખબર છે નવરાત્રી દરમિયાન આ પરિસ્થિતિ જોવા મળતી હોય. એટલે એ પરિસ્થિતિ 25 ઓક્ટોબર આસપાસ જોવા મળશે. બાકી આપણે 10 થી લઈ અને 15 ઓક્ટોબર આસપાસ ગમે ત્યારે ચોમાસાની વિદાય થઈ જશે, કેમ કે હાઈ પ્રેશર છે એ પાકિસ્તાન ઉપર બનશે અને એનાથી આપણે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. એટલે આ પ્રકારે આખું ચોમાસાનું આખું પેટર્ન છે મને અત્યારે દેખાય છે. પરેશભાઈ, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કેન્દ્રીય હવામાન વિભાગના અલ્નીનોના ઇનપુટના આધારે એક કન્ટિન્જન્સી પ્લાન પણ તૈયાર કર્યો હતો અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું પણ હતું તમામ રાજ્યોને કે દેશના લગભગ 10 થી 12 એવા રાજ્યો છે કે જ્યાં વરસાદની માત્રા આ વર્ષે અલ્નીનોના ફેક્ટરના કારણે ઓછી થવાની છે. જે રીતની આપણે પરિસ્થિતિઓ જોઈ રહ્યા છીએ, અડધા ચોમાસે આવીને ઊભા છીએ અને જે વરસાદની ટકાવારી છે, હું ગુજરાત એકલાની વાત નથી કરતો, આખા દેશની વાત કરું છું, જે વરસાદની ટકાવારી અત્યારે જોવાઈ રહી છે, ડેફિસિટનો જે આંકડો છે, શું આપ માનો છો કે 10 થી 12 રાજ્યો હજુ પણ એ જ ડેફિસિટ અંત સુધી જોશે કે પછી અત્યારે અડધે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ બદલાતી લાગે છે આપને? નહીં, જો મુફદ્દલભાઈ, પહેલી વાત તો એ છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી હોય કે કોઈ રાજ્યની સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, સરકારે અલ્નીનોને ધ્યાનમાં રાખીને તૈયારી બતાવી હોય, આયોજન થતું એ તો ખૂબ સારી બાબત છે. એ બાબતે આપણે સરકારે પોઝિટિવ પણ લેવી જોઈએ કે સરકાર છે ક્યાંક ને ક્યાંક દેશની કે નાગરિકોની ચિંતા કરે છે. અને આ ઘણા સમય પછી મેં પણ એક વેધર એક્સપર્ટ તરીકે પ્રથમ વખત જોયું છે. ઘણી વખત ભૂતકાળમાં પણ સાયક્લોન હોય કે બધું હોય તો ભૂતકાળમાં એવું બનતું કે સાયક્લોન આવે, તબાહી મચી જાય, પછી સરકારો છે એનું બધું નિરીક્ષણ કરવા નીકળતી હોય. પણ ઘણા સમય પછી આપણે જોયું છે કે ભાઈ સરકારે એડવાન્સમાં જ આપણી તૈયારી કરી
કે ભાઈ હવામાનની કોઈ બદલાતી પેટર્ન છે એ દેશને કે રાજ્યને નુકસાન કરે તો આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બધું કરવું જોઈએ, એટલે એ ખૂબ પોઝિટિવ બાબત છે. પણ મારે અહીંયા સાથે એ પણ સૂચન કરવું છે કે આમ તો સરકારે પણ ન્યૂઝ જોઈ હશે ને ન્યૂઝની અંદર આપણે મુકદ્દરભાઈ ચર્ચા કરી હતી કે અલ્નીનો સક્રિય થશે પણ ચોમાસું નબળું થવાનું નથી, અને એ પ્રમાણે અત્યારે ચોમાસું ગુજરાતનું કમસે કમ આપણે સારું જોઈ રહ્યા છીએ. વાત છે ગુજરાત સિવાયના અન્યની, તો ઉત્તર ભારતમાં થોડુંક ચોમાસું વીક પણ પડતું દેખાશે. એનું કારણ છે કે અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે, પણ આપણે તો આઈટીનો ફાયદો મળશે. ઉત્તર ભારતના જે ભાગો છે, ઉત્તર ભારત એટલે કે જે યુપી, બિહાર હોય, દિલ્હી છે, પંજાબ, હરિયાણા હોય કે મધ્યપ્રદેશના ઉત્તર ભાગો છે, ઉત્તર પૂર્વના ભાગો જેમાં પશ્ચિમ બંગાળથી લઈને ઘણા બધા વિસ્તારો છે, ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, આ વિસ્તારોમાં હવે ચોમાસું છે ને નબળું પડશે. નબળું પડવાનું એક જ કારણ કે ત્યાં આયોડીનનો ફાયદો છે જનરલી એટલો બધો નથી મળતો. ત્યાં અલ્નીનો છે ઝડપથી એના ઉપર એટેક કરી શકે ને એને જે વેધર સિસ્ટમ છે એને ડેમેજ કરી શકે. તો ત્યાં હવે પછી ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં કદાચ ચોમાસું નબળું રહી શકે, પણ અરબ સાગરને કાંઠે આવેલા જે 5 રાજ્ય છે એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ, આ 5 રાજ્યનું ચોમાસું છે મેં આપણે જણાવ્યું કે સારું જ રહેવાનું છે. 90 થી 93% સુધીનું ચોમાસું છે એ પહોંચી જશે, અને હજુ આપણે ઓગસ્ટનો એન્ડ અને સપ્ટેમ્બર મહિનો સંપૂર્ણ અને 10 ઓક્ટોબર સુધી આ તમામ ચોમાસું છે એ સારું રહેશે, એટલે ચિંતાનું કારણ નથી. જોકે દક્ષિણ ભારતમાં તો આમ તો 2 ચોમાસા આવે છે. આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું 1 ચોમાસું, જ્યારે 1 જૂને કેરળમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય, પણ મધ્ય ભારતના ભાગો છે ઓક્ટોબર એન્ડ સુધીમાં મધ્ય ભારતના ગુજરાત હોય કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થશે. પછી દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થશે, કેમ કે અત્યાર સુધી તો ત્યાં નૈઋત્યના પવનો આવતા હોય અને નૈઋત્યના પવનો ચોમાસું લાવે છે, પણ એ પછી જે આપણા ચોમાસું જ્યારે ગુજરાત કે મધ્ય ભારતમાંથી રિટર્ન થાય ત્યારે પૂર્વ અને ઉત્તર પૂર્વના પવન થાય, એટલે કે જે આપણે ઈશાન દિશાનો જે દિશા છે, ઈશાન દિશાના પવનો ચાલુ થાય એટલે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું આવશે. એટલે દક્ષિણ ભારતમાં તો બહુ લાંબુ ચોમાસું ચાલતું હોય એટલે એમને બહુ ચિંતાનું કારણ નથી. ઉત્તર ભારતની ચોક્કસથી પંજાબ, હરિયાણા કે બિહાર વાળા વિસ્તાર હોય, પૂર્વના જે છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ વાળા વિસ્તાર હોય, એ વિસ્તારોને ચોક્કસથી અલ્નીનો ડેમેજ કરશે, અને આપણે ગુજરાતની અંદર કોઈ બહુ ચિંતાનું કારણ અત્યારે નથી દેખાતું. ઓકે પરેશભાઈ, એક અંતિમ સવાલ કે જે રીતે ચોમાસું 15 દિવસ મોડું પડ્યું, જૂનના અંતિમ દિવસે શરૂ થયું, અને આના કારણે જે આપણે વારંવાર ચર્ચા થઈ છે કે વરસાદની જે પેટર્ન છે એ થોડી અનઇવન થઈ, ક્યાંક ખૂબ વરસાદ પડે અને તમે જેમ કહ્યું હોય કે અમદાવાદમાં 1 દિવસમાં આટલો બધો પડી જાય, પછી પાછા દિવસો સુધી વરસાદ જ ના હોય. આ પેટર્નના કારણે જે ખેતીની પેટર્ન છે, વાવણીની પેટર્ન, એમાં આપ કેટલો બદલાવ જોઈ રહ્યા છો? શું મોટા પાયે બદલાવ આવશે આ સિઝનમાં, આગામી સિઝનમાં? જો મુકદ્દરભાઈ, પશ્ચિમ સૌરાષ્ટ્ર હજુ પણ નબળા છે. તો ગુજરાતની 95% વિસ્તારમાં ચોમાસું સારું છે, અને દર વર્ષે આ તો પરિસ્થિતિ હોય છે કે ભાઈ 95% સારું હોય પણ 2-5% વિસ્તાર તો નબળા હોય. આ વર્ષે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર વાળો વિસ્તાર છે એ નબળો છે, એટલે એની અંદર ખેતી પાકોમાં ખેડૂતની જે પેટર્ન છે એમાં ચેન્જ જોવા મળી રહ્યો છે. એટલે એમાં હવે જે વાવેતરો અત્યારે ઘણી જગ્યાએ અત્યારે થઈ રહ્યા છે, તો અડદ, મગ, તુવેર, તલ આવા વાવેતર થઈ રહ્યા છે, એટલે પાકની પેટર્નમાં ચેન્જ થયો છે. બીજો કોઈ ફરક વિશેષ થવાનો નથી. આ એક ચોક્કસથી છે વધુ વરસાદ પડ્યા છે, એને કારણે અલગ અલગ પ્રકારના રોગ જીવાતનું પ્રમાણ છે એ ચોક્કસથી વધ્યું છે, જેની અંદર મેં આપણે થોડા દિવસ પહેલા પણ આપણે ચર્ચા કરી હતી. અત્યારે જે ક્લેરેસિયમ નામની જે ડિઝીઝ છે, જે ફૂગ છે, એનો ઉપદ્રવ વધતો જ જાય છે. ક્લેરેસિયમ છે એને પણ જો સમયસર નિયંત્રણ કરવામાં નહીં આવે તો એ પોડ રોગના રૂપમાં રૂપાંતર થશે. એટલે કે પછી તો મગફળીનો જે પાક છે એમાં જે સફેદ ફૂગ છે એ મગફળીના જે ઢોળવા હોય, મગફળીના દાણા હોય એને પણ ડેમેજ કરશે, ને ત્યાં પણ સ્થળ આવશે, એટલે કે ફૂગને કારણે ફ્લાવરિંગ આવેલું હોય એ સડી જાય. એટલે આવનારા દિવસમાં એ પણ એક ખેડૂતને વધુ વરસાદને કારણે નુકસાની જઈ શકે છે. બીજા નંબરની વાત છે કપાસ, તો એની અંદર પેરાવિટ નામની જે ડિઝીઝ છે કે કપાસનું છોડ છે એમાં પાણીની ઉણપ નથી, પણ એકદમ ઊભો કપાસ છે સુકાઈ જાય છે, તો એ પેરાવિટ નામની ડિઝીઝ છે. તો એને પણ સારા ફૂગનાશક કન્ટેનો આપી તાત્કાલિક ખેડૂતોએ તો એનું નિયંત્રણ કરવું પડશે, નહીં તો કપાસનો પાક પણ ફેલ જશે. એટલે કપાસ અને મગફળી છે એની અંદર થોડીક આ નુકસાન દેખાઈ રહી છે. સાથે પોઝિટિવ બાબત એ પણ છે
કે ઘેડ વિસ્તાર જે ગુજરાતનો ઘેડ વિસ્તાર છે મુકદ્દરભાઈ, એ ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે જે ગામડાઓ છે એ વેગમાં ફેરવાય અને નુકસાની જતી હોય, પણ આ વર્ષે ઘેડ વિસ્તારમાં પણ ખેડૂત માટે ફાયદારૂપ વરસાદ છે. ત્યાં બહુ નુકસાની વાળા વરસાદ નથી, એટલે ઘણી જગ્યાએ ફાયદો પણ છે, ઘણી જગ્યાએ નુકસાન છે. એટલે ખેડૂતોની અત્યારે મિક્સ પ્રતિક્રિયા છે, અમને પણ અલગ અલગ માધ્યમોથી મળી રહી છે. જી ચોક્કસથી પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવામાનની જે સ્થિતિ છે, જ્યારે આપણે 4 ઓગસ્ટે પહોંચ્યા છીએ, આગામી એક સપ્તાહ ગુજરાત માટે કેવું રહેવાનું છે? પરેશભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એક સપ્તાહ સુધી વરસાદના કોઈ સંકેત દેખાતા નથી. જો કે કેન્દ્રીય હવામાન વિભાગ અને યુરોપિયન વેધર એજન્સી બંને એવું કહી રહી છે કે ઓગસ્ટના પહેલા 15 દિવસ દેશમાં એટલે કે ભારતમાં ખૂબ સારો વરસાદ થવાનો છે. બની શકે કે ગુજરાતમાં એ વરસાદ ન થવાનો હોય, પણ અન્ય રાજ્યોમાં સારો થાય. તો પછી ગુજરાતનો વારો ક્યારે? કેમ કે 2 ઓગસ્ટે વરસાદ પૂરો થયો તો કેટલા દિવસનો ગેપ રહેશે? અત્યારે જે ડેટા સામે આવી રહ્યો છે, છેલ્લા 2-3 દિવસથી એનું રેગ્યુલર અપડેટ પણ આપણે જોઈ રહ્યા છીએ. તારીખ 15મી ઓગસ્ટ છે, એની પહેલાં હાલ પૂરતા કોઈ સંકેતો નથી દેખાઈ રહ્યા. બની શકે કે 8મી કે 9મી તારીખે અચાનક કોઈ સિસ્ટમ સર્જાય અને એ ગુજરાતમાં વરસાદ લાવે તો વાત અલગ હશે, અને એના માટે આપણે દર 24 કલાકે અપડેટ જોતા રહેવું પડશે. અને સતત એ અપડેટ અમે પણ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે 15 જૂને જે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી સતત ડે ટુ ડે અપડેટ, દરેક 4 કલાક 5 કલાકે જે વેધરનું અપડેટ આવે છે, જે આઈએમડી અપડેટ આપી રહ્યું છે કે દરેક 4 કલાક 5 કલાકે એ હવામાન બદલાય, પવન અને એની દિશા અને તેની ગતિ બદલાય, એમ વેધર બદલાતું હોય છે. પ્રમાણે અમે પણ આપને અપડેટ આપી રહ્યા છીએ. હવે જોઈ રહ્યા છીએ કે આવનારા જે મુફદ્દલભાઈએ કહ્યું કે અત્યાર સુધી એ લગભગ 7-8 દિવસનો ગેપ આવતો હતો, અને એવરેજ 7 થી 8 દિવસનો ગેપ 15 જૂનથી લઈને અત્યાર સુધી. હવે જોવાનું રહેશે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનો ગેપ છે કે પછી ગેપ ઘટે છે. તમારું શું માનવું છે ને તમારા વિસ્તારની શું સ્થિતિ? વરસાદ બાદ પાણી ઓસર્યા અથવા તો ખેડૂતો માટે વરાપ નીકળતા કેટલી ખુશી? કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.